ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ મેઘમહાલાર 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો। 29 ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ ચાલવાનું છે। ઉદ્ઘાટન પ્રસંગે જે રીતે પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિત અને સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા, તો મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ નિમિત્તે રેલી પણ યોજાઈ। સાપુતારા વ્હાઇટ ફેધર સર્કલથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી। રેલીમાં 12 જેટલા રાજ્યોના 300થી વધુ કલાકારો જોડાયા હતા। આ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી હતી। જોકે પ્રવાસીઓએ મન ભરીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે। ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। મોન્સૂન ફેસ્ટિવલ એ સાપુતારા માટે, લોકલ નાગરિકો માટે, આસપાસના ગામડાના સૌ નગરજનો માટે મોન્સૂન ફેસ્ટિવલ એક કુદરતે અને આપણા મોદી સાહેબે આપેલી સૌથી મોટી ભેટ છે, જેથી અહીંયાના આસપાસના ગામડાઓ માટે આખા ફેસ્ટિવલ દરમિયાન ખૂબ મોટું આવકનું કારણ બી બને છે। તેવા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારેલા દેશભરમાંથી સૌ પ્રવાસીઓનું હું ગુજરાતમાં સ્વાગત કરું।